અમારા કોલેજમાં ઘણા બધા દિવસથી ઓથની પ્રેક્ટિસ ચાલતી હતી અને ગયા શનિવારે અમારે ઓથ ટેકિંગ સેરેમની પણ હતી, જેને ગુજરાતીમાં શપથવિધિ પણ કહેવાય છે. અને બીજા દિવસે અમારે જવાનું હતું મેડોસ ફાર્મ હાઉસ સન્ડે ના દિવસે. ત્યાં ભાઈબંધ દોસ્તાર બધા ભેગા થઈને ધમ પછાડા કરવાના હતા. અમે બધા તો ઘરેથી નીકળી ગયો તો મારા ફ્રેન્ડ ના ઘરે જવા માટે, કેમ કે ત્યાંથી નહીં અમે બીજા બધા ફ્રેન્ડ્સ લોકો ભેગા થવાના હતા એક જગ્યાએ. તો પેલા બધાનું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. સ્ટેરિંગ જયાનભાઈ અને અમારા હરદીપભાઈ ઉર્ફે બાપુ. અમે ત્રણેય લોકો ટ્રિપલિંગ કરીને નીકળી ગયા બીજા બધા ફ્રેન્ડ ને મળવા માટે. અને રસ્તામાં ઓચિંતાનો ડીજે આવીને મારી અંદર વાઇબ આવવાની શરૂ થઈ. સ્પ્લેન્ડર જેવી મસ્ત બાઈક હોવા છતાંય તે પેટ્રોલ પુરાઈ લીધું બેકઅપ માટે, કેમ કે મારી જેવા આ રહ્યા હોય તો નસીબના મોરે મોરા થાય જ તે ટ્રીપમાં. એ વાત તો પાકી છે. પેટ્રોલ પુરાવીને અમે બીજા દોસ્તારો સાથે મળ્યા. ક્લેરેન્સ એક તો એડિટર છે અમારે, અને બીજા રિધમભાઈ જે મારા કોલેજના સાવજ છે. ટેન્શનમાં હતા કેમ કે એનું મોટું જબરું બ્લુટૂથ લઈને જવાનું હતું ટુ વ્હીલ માં બેઠીને. હવે આ બધા વહીવટ પતાવીને અમે નીકળી ગયા મેડોસના દર્શન કરવા માટે. પણ નીકળી તો ગયા હતા અમે બધા, પણ રસ્તામાં એટલા બધા ભવાડા ઉભા થયા ને કે વાત જવા દે. જે દોસ્તારને રસ્તો યાદ હતો એ અમને મૂકીને આગળ વયો ગયો, અને અમને રસ્તો યાદ નહીં. અમે અહીંયા ફાફા મારી આગળ. રસ્તામાં હું, બાપુ અને વેદાંગભાઈ અમે ત્રણેય નખરા ચાલુ કર્યા ચાલુ રસ્તે. અને અમારા વેદાંગભાઈ મસ્તીમાં એકલા ઘેલા થઈ ગયા કે આગળ જઈને ઓચિંતાની બ્રેક મારી દીધી. ભટકાતા રહી ગયા આમ. પછી આગળ જઈને અમે બીજા ફ્રેન્ડ્સ લોકો સાથે પણ ભેગા થઈ ગયા અને કર્યા રસ્તામાં ધમ પછાડા. આ છે અમારા સૌમ્યભાઈ અને એની સાથે અમારો બીપીટી વાળો ફ્રેન્ડ હરદીપભાઈ. તો અવારનવાર ધમ પછાડા કરીને કુદરતી દ્રશ્યોની મોજ માણીને એકબીજા સાથે બાંધીને અમે પહોંચી ગયા મેડોસ ફાર્મ હાઉસ.